નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડનું ચેપ્ટર 17 અવચેતન મન અને માનવીય સંબંધ. બીજાની સફળતા, પ્રમોશન અને ખુશકિસ્મતી પર ખુશ થાવ. એમ કરવાથી તમે સારી કિસ્મતને પોતાની તરફ આકર્ષિત કરો છો. આપણે હજુ સુધી આ પુસ્તક દ્વારા એ અવધારણા શીખી છે કે તમારું અવચેતન મન એક રેકોર્ડિંગ મશીનની જેમ હોય છે, જે તેના પર પડેલી પ્રત્યેક છાપને ફરીથી ઉત્પન્ન કરી દે છે. આ જ કારણ છે કે સ્વર્ણિમ નિયમ બીજા સાથે સદ્ભાવનાપૂર્ણ સંબંધ બનાવવા અને જાળવી રાખવામાં આટલો મહત્વપૂર્ણ છે. તમે બીજાથી પોતાના માટે જેવું ઈચ્છો છો તેમની સાથે તેવું જ કરો. અર્થાત તેના બાહ્ય અને આંતરિક બે અર્થ થાય છે. આંતરિક અર્થ તમારા ચેતન અને અવચેતન સંબંધિત છે. જેમ કે તમે ઈચ્છો છો કે બીજા મનુષ્ય તમારા વિશે વિચારે તેવું જ તમે તેમના વિશે વિચારો. જેમ કે તમે ઈચ્છો છો કે બીજા મનુષ્ય તમારા પ્રતિ કામ કરે તેવું જ તમે તેમના પ્રતિ કામ કરો. જો તમે ઓફિસમાં કોઈના પ્રતિ નમ્ર અને શાલીન હો, પરંતુ તેના પીઠ પાછળ તેના વિશે આલોચનાત્મક અને દ્વેષપૂર્ણ વિચાર રાખતા હો, તો આવા નકારાત્મક વિચાર તમારા માટે ઘણા વિનાશકારી છે. આ પ્રકારે તમે પોતાની અંદર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છો, જેનાથી તમારી સ્ફૂર્તિ, ઉત્સાહ, શક્તિ, માર્ગદર્શન અને સદ્ભાવના ઓછા થઈ જાય છે. આ નકારાત્મક વિચાર અને ભાવ તમારા અવચેતન મનમાં ઉતરીને તમારા જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ અને રોગ ઉત્પન્ન કરી દે છે. મૂલ્યાંકન ના કરો જેથી તમારું મૂલ્યાંકન ના કરવામાં આવે, કારણ કે જેવું મૂલ્યાંકન તમે કરો છો તેવું જ તમારું મૂલ્યાંકન થશે, અને જે સ્કેલ પર તમે મૂલ્યાંકન કરો છો તે સ્કેલ પર તમારું પણ મૂલ્યાંકન થશે. જો તમે બીજા માટે સદ્ભાવનાપૂર્ણ સંબંધોની ચાવી પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો તમારે આ પંક્તિઓના અધ્યયનમાં છુપાયેલા સત્ય પર અમલ કરવો પડશે. મૂલ્યાંકનનો અર્થ વિચારવું અને કોઈ માનસિક નિર્ણય અથવા નિષ્કર્ષ પર પહોંચવાનો પણ છે. બીજા લોકો વિશે તમારા જે વિચાર છે તે તમારા છે, કારણ કે તમે જ તેને વિચારી રહ્યા છો. તમારા વિચાર રચનાત્મક છે. સામેવાળા વિશે જે તમે અનુભવો છો તેને જ તમે પોતાના અનુભવોમાં ઉતારો છો. અર્થાત જે સૂચન તમે કોઈ બીજાને આપો છો તે તમે સ્વયંને પણ આપો છો, કારણ કે તમારું મસ્તિષ્ક જ રચનાત્મક સાધન છે. અર્થાત તમે જેવું મૂલ્યાંકન કરશો તેવું જ તમારું મૂલ્યાંકન થશે. બીજા પર સ્કેલ અને માનદંડ લાગુ કરીને તમે પોતાના અવચેતનમાં તે માનદંડો અને સ્કેલને ઉતારી રહ્યા છો, જેને તે તમારા પર લાગુ કરશે. જો તમે એમ સમજી લો છો કે તમારું અવચેતન મન કેવી રીતે કામ કરે છે, તો તમે પણ બીજા પ્રતિ વિચારવા, અનુભવ કરવા, કામ કરવામાં હંમેશા સાવધાન રહેશો, કારણ કે આમ કરીને તમે તમારા પ્રતિ યોગ્ય કર્મ, ભાવ અને વિચારની સ્થિતિ બનાવી રહ્યા છો. જે સ્કેલથી તમે મૂલ્યાંકન કરશો તેનાથી જ તમારું મૂલ્યાંકન થશે. તમે બીજા સાથે જે ભલાઈ કરો છો એ જ સ્કેલથી તમારી તરફ પરત ફરશે, અને તમે જે ખરાબ કરો છો તે પણ તમારા મસ્તિષ્કના નિયમ અનુસાર તમારી તરફ પરત ફરશે. જો કોઈ કોઈને દગો આપે છે તો તે સ્વયંને દગો આપી રહ્યો છે. તેનો અપરાધ બોધ અંતે કોઈને કોઈ રીતે એની તરફ આકર્ષિત કરશે. તેનું અવચેતન તેના માનસિક કામનો રેકોર્ડ રાખે છે અને માનસિક ઈરાદા અથવા પ્રેરણાના અનુરૂપ પ્રતિક્રિયા કરે છે. જેમ કે તમે જાણો છો કે અવચેતન મન નિષ્પક્ષ અને અપરિવર્તનીય છે. તે મનુષ્યોમાં ભેદ રાખતું નથી, કે ના તો કોઈ પ્રકારના ધાર્મિક પંથ અથવા સંસ્થામાં. એ તો દયાળુ છે, નહીં કે પ્રતિશોધાત્મક. તમે બીજા વિશે જે પ્રકારે વિચારો છો, અનુભવો છો અને કામ કરો છો તે જ અંતે તમારી તરફ પરત ફરે છે. જો તમે લોકોની સ્થિતિઓ અને પરિસ્થિતિઓ પર પોતાની પ્રતિક્રિયા જોશો અને પછીના અધ્યયન માટે તેને કોઈ નોટબુકમાં લખી લો, તમે દિવસની ઘટનાઓ અને ખબરો પર એવી પ્રતિક્રિયા કરો છો તેનાથી કોઈ ફેર પડતો નથી કે બાકીના બધા મનુષ્યો ખોટા છે અને માત્ર તમે જ સાચા છો. જો ખબર તમને વિચલિત કરે તો તે તમારી કમી અને તમારા નકારાત્મક ભાવોને ઉજાગર કરે છે. એક મહિલાએ તેના પતિ વિશે મને જણાવ્યું અને મદદ માંગી કે સમાચાર પત્રમાં કેટલાક કટાર લેખકોના લેખ વાંચવાથી તે ભડકી જતો હતો. મહિલાએ કહ્યું કે ગુસ્સા અને ઉત્તેજનાના દબાણથી તે સતત પ્રતિક્રિયા તેના હાઈ બ્લડ પ્રેશર માટે ઘણી ખરાબ હતી. ડોક્ટરે તેને કહી દીધું કે તેણે ભાવનાત્મક પરિવર્તન કરીને પોતાના તણાવને ઓછો કરવાની રીત શોધવી જોઈએ. મેં એ વ્યક્તિને બોલાવીને સારી રીતે સમજાવ્યું કે તેનું મસ્તિષ્ક કેવી રીતે કામ કરે છે. તેને સમજમાં આવી ગયું કે સમાચાર પત્રોમાં છાપેલા લેખ પર ગુસ્સો કરવો ભાવનાત્મક અપરિપક્વતાનું સૂચક હતું.
પરંતુ તે જાણતો ન હતો કે તેનો ગુસ્સો તેના શરીર અને દિમાગને નુકસાન પહોંચાડી રહ્યો હતો. તેણે સમજમાં આવવા લાગ્યું હતું કે લેખકને પોતાની વાત કહેવાની સ્વતંત્રતા આપવી જોઈએ, ભલે તે તેનાથી રાજનીતિક, ધાર્મિક અથવા કોઈ અન્ય રીતથી અસહમત હોય. તે સમાચાર પત્રને પત્ર લખીને તેના દ્વારા પ્રકાશિત ટિપ્પણીઓથી અસહમતિ વ્યક્ત કરી દે. હવે તે નારાજ થયા વગર અસહમત થઈ શકતો હતો. તેને આ સરળ હકીકત ખબર પડી ગઈ કે બીજાના કંઈ કહેવા અથવા કરવા પર તેના પર કોઈ અસર નથી પડતી. તેના બદલામાં બીજાઓના કહેવા કે કરવા પર તેની પોતાની પ્રતિક્રિયા મહત્વપૂર્ણ હોય છે. આ સ્પષ્ટીકરણ પછી તે માણસની સારવારમાં મદદ મળી. થોડા અભ્યાસ બાદ તેણે પોતાના સવારના આવેશ પર કાબૂ કરી લીધો. તેની પત્નીએ પછીથી મને સમજાવ્યું કે છેવટે તેણે લેખકોની વાતો પર હસવાનું શીખી લીધું. હવે સમાચાર પત્રોના લેખોમાં તેને વિચલિત કરવા, ચીડવવા અથવા પરેશાન કરવાની શક્તિ નથી રહી. હવે તેના વધેલા ભાવનાત્મક સંતુલન અને શાંતિના કારણે તેનું બ્લડ પ્રેશર કાબૂમાં છે. સિન્થિયા આર નામની મહિલા મને મળવા આવી, જે એક મોટી કંપનીમાં એક્ઝિક્યુટિવ સેક્રેટરી હતી. તેના મનમાં પોતાની ઓફિસની કેટલીક મહિલાઓ પ્રત્યે ઘણી કડવાશ હતી. તેને લાગતું હતું કે ઓફિસની મહિલાઓ તેના વિશે ગપસપ અને અફવાઓ ફેલાવી રહી હતી. તેણે સ્વીકાર કર્યો કે મહિલાઓ સાથે સંબંધોમાં તેને ઘણી મુશ્કેલી થતી હતી. તેણે કહ્યું કે મને સ્ત્રીઓથી નફરત છે, પરંતુ પુરુષો પસંદ છે. મને ખબર પડી કે સિન્થિયા પોતાના અધીનસ્થ કર્મચારીઓથી ઘણી દંભી, અક્કડ અને ચીડાયેલા અવાજમાં વાત કરતી હતી. તેનામાં ઘમંડ નજરે પડતો હતો અને હું સમજી ગયો કે લોકો તેનાથી કેમ ચીડાય છે. તેણે આ વાતને ક્યારેય અનુભવી પણ ન હતી. તેણે લાગતું હતું કે તેની સાથે કામ કરનાર સ્ત્રીઓ તેની સમસ્યા વધારવામાં મજા આવતી હતી. પરંતુ તમારી ઓફિસ અથવા ફેક્ટરીના દરેક લોકોથી તમને ચીડ હોય છે, તો શું એ સંભવ નથી કે આ ચીડ અને પરેશાની તમારા જ કોઈ અવચેતનની પેટર્ન અથવા માનસિક વિચાર ઉત્પન્ન થઈ રહી છે? આપણે બધા જ જાણીએ છીએ કે તમે કૂતરાથી નફરત કરો છો કે ડરો છો, તો તે ખૂંખાર પ્રતિક્રિયા કરશે. હકીકતમાં જાનવર તમારા અવચેતન કંપનોને જાણી લે છે અને પ્રતિક્રિયા કરે છે. શું એ કહેવું ઉચિત નહીં હોય કે મનુષ્ય પણ કૂતરા, બિલાડા અને અન્ય પ્રાણીઓ જેટલા સંવેદનશીલ હોય છે? સ્ત્રીઓથી નફરત કરનારા મહિલાને મેં પ્રાર્થનાની એક પ્રક્રિયા જણાવી. મેં તેને જણાવ્યું કે તે જ્યારે સ્વયંને આધ્યાત્મિક મૂલ્યોથી ભરી લેશે અને જીવનની સચ્ચાઈની સકારાત્મક ઘોષણા કરવા લાગશે, તો સ્ત્રીઓ પ્રત્યે તેની નફરત પૂર્ણ રીતે ગાયબ થઈ જશે. તેની સાથે જ તેના અવાજમાંથી ઘમંડનું ભૂત પણ જતું રહેશે, જેના દ્વારા તેની નફરત સ્ત્રીઓ સુધી પહોંચતી હતી. તે એ જાણીને હેરાન હતી કે આપણી ભાવનાઓ બોલવા, કામ કરવા, લખવા અને જીવનના અન્ય પાસાઓમાં નજરે પડે છે. અમારી વાતચીત બાદ સિન્થિયાએ પોતાના દ્વેષપૂર્ણ અને ગુસ્સાયુક્ત વ્યવહારને ખતમ કરી દીધો. તેણે પ્રાર્થનાની આદત અપનાવી લીધી. એ પ્રત્યેક દિવસે સુનિયોજિત રીતથી સતત પોતાની ઓફિસમાં તેનો અભ્યાસ કરતી હતી. હું પ્રેમ, શાંતિ અને આરામથી વિચારું છું, બોલું છું અને કામ કરું છું. હું હવે તે બધા પ્રતિ પ્રેમ, શાંતિ, સહિષ્ણુતા અને દયા પ્રસારિત કરું છું. મેં મારી આલોચના કરે છે અને મારા વિશે ગપસપ કરે છે. મેં પોતાના વિચારોથી લંગર સૌ પ્રતિ સદભાવ, શાંતિ અને સદભાવના પર નાખી દીધું છે. જ્યારે પણ હું નકારાત્મક પ્રતિક્રિયા કરવા લાગુ છું, તો સ્વયંને દ્રઢતાથી કહું છું કે હું અંદરના સ્વભાવ, સ્વાસ્થ્ય અને શાંતિના દ્રષ્ટિકોણથી વિચારું છું, બોલું છું અને કામ કરું છું. રચનાત્મક જ્ઞાન દરેક વસ્તુમાં મારું નેતૃત્વ, નિયંત્રણ અને માર્ગદર્શન કરે છે. પ્રાર્થનાના આ અભ્યાસે તેની જિંદગી બદલી નાખી. તેણે જોયું કે તેની ઓફિસમાં આલોચના અને ચીડનો માહોલ ધીમે ધીમે ગાયબ થઈ ગયો. સાથે કામ કરનાર સ્ત્રીઓ તેની સાથી અને સહેલી બની ગઈ. તેણે આ સચ્ચાઈ જાણી લીધી કે આપણી પાસે દોષ આપવા અને બદલવા માટે આપણા સિવાય કોઈ નથી હોતું. ઘણા દિવસો પહેલા જીમ એસ નામનો એક સેલ્સમેન મને મળવા આવ્યો. તે પોતાના સેલ્સ મેનેજરના કારણે પરેશાન અને ખરાબ રીતે વિચલિત હતો. ઘણા વર્ષોથી તેને પ્રશંસા કે પ્રમોશન નથી મળ્યું. તેણે મને વેચાણના સ્ત્રોત બતાવ્યા. હું સરળતાથી જોઈ શકતો હતો કે તે આ વિસ્તારના સેલ્સમેનો બતાવવા તેના કરતાં સારા હતા. તેનું સ્પષ્ટીકરણ એવું હતું કે સેલ્સ મેનેજર તેને પસંદ નથી કરતા. તેનો દાવો છે કે તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. સંમેલનમાં મેનેજર તેના સૂચનનું મજાક ઉડાવતો હતો અને કેટલીક વાર તો અપમાનભર્યા વ્યવહાર પણ કરતો હતો.
જીમની સ્થિતિ પર વિસ્તારથી વાત કર્યા બાદ તે તેને સૂચન આપ્યું કે તેનું કારણ ઘણી હદ સુધી તેની અંદર હતું. મેનેજર પ્રત્યે તેના વિચાર અને વિશ્વાસના કારણે તે અધિકારી આ પ્રકારની પ્રતિક્રિયા કરતો હતો. આપણે બીજા માટે જે સ્કેલનો પ્રયોગ કરશો, આપણી ઉપર પણ તે સ્કેલનો પ્રયોગ કરવામાં આવશે. સેલ્સ મેનેજર પ્રત્યે જીમનો માનસિક સ્કેલ અથવા અવધારણા એમ હતી કે તે પૂર્વાગ્રહથી ગ્રસ્ત અને વિરોધી હતો. જીમના મનમાં તેના પ્રત્યે કટુતા અને શત્રુતા ભરેલી હતી. ઓફિસ જતા સમયે તે આખા રસ્તામાં મનોમન જે વિચારતો હતો તેના સેલ્સ મેનેજરની આલોચના, માનસિક વિવાદ, આરોપ અને નિંદા ભરેલી હતી. જીમ માનસિક રૂપથી જે આપતો હતો, અનિવાર્ય રૂપથી તેને પણ એ જ પરત મળતું હતું. વાતચીત પૂર્ણ થતાં જીમને અનુભવ થયો કે તેની અંદરની ભાવના ઘણી વિનાશકારી છે. તેના શાંત વિચાર અને ભાવોની શક્તિ તથા ગહનતા, જેનાથી તે સેલ્સ મેનેજરની માનસિક નિંદા અને ખરાબી કરતો હતો, તે પોતાના અવચેતન મન સુધી પહોંચી ગઈ. આ જ કારણે તેને નકારાત્મક પ્રતિક્રિયા મળતી હતી. તેના સિવાય અન્ય વ્યક્તિગત, શારીરિક અને ભાવનાત્મક વિકૃતિઓ પણ ઉત્પન્ન થતી હતી. હું બ્રહ્માંડમાં એકમાત્ર ચિંતક છું. હું જ આ વાત માટે જવાબદાર છું કે હું પોતાના બોસ માટે શું વિચારું છું. મારા સેલ્સ મેનેજર એ રીત માટે જવાબદાર નથી જેનાથી હું તેમના માટે વિચારું છું. હું કોઈ પણ મનુષ્ય, સ્થાન અથવા વસ્તુને મને ચીડવવા અને વિચલિત કરવાની શક્તિ નથી આપતો. હું પોતાના બોસ માટે સ્વાસ્થ્ય, સફળતા, માનસિક શાંતિ અને ખુશીની કામના કરું છું. હું સાચા દિલથી તેમનું ભલું ઈચ્છું છું અને હું જાણું છું કે દરેક મામલામાં તેમને દૈવીય માર્ગદર્શન મળશે. તેણે આ પ્રાર્થના ધીમેથી, શાંતિથી અને ભાવનાથી પુનરાવર્તિત કરી. તે જાણતો હતો કે તેનું મસ્તિષ્ક એક બગીચા જેવું છે. તે બગીચામાં જે પણ વાવે છે તેને એ જ પ્રકારનું ફળ મળશે. મેં તેને સૂતા પહેલા માનસિક તસવીર બનાવતા પણ શીખવ્યું. તેણે કલ્પના કરી કે બોસ તેના સારા કામ પર તેને અભિનંદન આપી રહ્યા હતા, ઉત્સાહથી તેની પ્રશંસા કરી રહ્યા હતા અને એમ ટિપ્પણી પણ કરી રહ્યા હતા કે ગ્રાહક તેની કેટલી પ્રશંસા કરે છે. તેણે આ કલ્પનામાં વાસ્તવિકતાના રંગ ભર્યા અને તેણે બોસના હાથની પકડ અનુભવી, તેના અવાજનો વિશેષ અંદાજ સાંભળ્યો અને તેનું હાસ્ય જોયું. તેણે સર્વશ્રેષ્ઠ નાટકીયકરણ કરીને સાચી માનસિક ફિલ્મ બનાવી. પ્રત્યેક રાત્રે તે આ માનસિક ફિલ્મને જોતો હતો અને જાણતો હતો કે તેનું અવચેતન મન જ એ ગ્રહણશીલ માધ્યમ છે જેની પર તેની કલ્પના પ્રભાવ છોડશે. આ પ્રક્રિયાથી, જેને આપણે માનસિક અને આધ્યાત્મિક પરાસરણ માની શકીએ છે, તેના અવચેતન મન પર ધીમે ધીમે અસર થઈ. તેની અભિવ્યક્તિ તેની જાતે જ સામે આવી. જીમના સેલ્સ મેનેજરે એને સેન ફ્રાન્સિસ્કો ફોન કરીને અભિનંદન આપ્યા અને ડિવિઝન સેલ્સ મેનેજરના પદ પર પ્રમોશન કરી દીધું. તેનાથી તેની જવાબદારી અને પગાર પણ ઘણો વધી ગયો. જ્યારે જીમે પોતાની અવધારણા અને આકલનને બદલી નાખ્યું તો તેના અવચેતને તે સુનિશ્ચિત કર્યું કે તેનો બોસ તેના અનુરૂપ પ્રતિક્રિયા કરે છે. કોઈ તમને ત્યાં સુધી નથી ચીડવી શકતું જ્યાં સુધી તમે તેને વિચલિત કરવાની અનુમતિ ન આપો. બીજા મનુષ્ય તમને એ જ રીતે વિચલિત કરી શકે છે અને તે એ છે કે તમારા વિચાર દ્વારા જો તમે ગુસ્સો કરો છો તો તમારે 4 અવસ્થાઓમાંથી પસાર થવું પડશે. તમે વિચારવા લાગો છો કે શું કહેવામાં આવ્યું, તમે ગુસ્સે થવા અને ગુસ્સાનો ભાવ પેદા કરવાનો નિર્ણય કરો છો, પછી તમે કામ કરવાનો નિર્ણય કરો છો. વિચાર, ભાવના, પ્રતિક્રિયા અને ક્રિયા તમારા પોતાના મસ્તિષ્કમાં થાય છે. ભાવનાત્મક રૂપથી પરિપક્વ બનવાનો શું મતલબ છે? તેનો મતલબ એ છે કે તમે સ્વાભાવિક પરંતુ બચકા ભરવાની પ્રવૃત્તિઓથી પરે થઈ જાઓ છો. તેનો મતલબ એ છે કે તમે બીજાની આલોચના પર નકારાત્મક પ્રતિક્રિયા ન કરો. કોઈ પણ પોતાની આલોચના કે અપમાનને પસંદ નથી કરતું. આપણામાં તે સાંભળવાની ક્ષમતા હોય છે કે આપણે ઘટના પર કેવી પ્રતિક્રિયા કરીએ. પરિપક્વ પસંદગી નકારાત્મક પ્રતિક્રિયાથી બચવાની છે. નકારાત્મક પ્રતિક્રિયા કરવાનો મતલબ નિમ્ન કક્ષાના આલોચનના સ્તર સુધી ઉતરવું અને સામેવાળાના નકારાત્મક વાતાવરણમાં પહોંચવાની જેમ છે. જીવનમાં પોતાના લક્ષ્ય યાદ રાખો. કોઈ પણ મનુષ્ય, સ્થાન અથવા વસ્તુને એ અનુમતિ ના આપો કે તે તમને શાંતિ અને સ્વાસ્થ્યના આંતરિક અનુભવથી દૂર કરી શકે. મનોવૈજ્ઞાનિકના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સિગમન્ડ ફ્રોઇડે કહ્યું હતું કે જો વ્યક્તિત્વની પાસે પ્રેમ ન હોય તો તે બીમાર થઈ જાય છે અને મૃત્યુ પામે છે.
પ્રેમમાં બીજા મનુષ્યમાં હાજર દૈવીય અંશ માટે સમજ, સદ્ભાવના અને સન્માન સામેલ છે. તમે જેટલો વધારે પ્રેમ અને સદ્ભાવના પ્રવાહિત કરશો, તેટલા જ તે વધુ તમારી પાસે પરત ફરશે. જો તમે કોઈના અહમને ચકનાચૂર કરી દો છો અને તેના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે, તો તમે કોઈની સદ્ભાવના નથી મેળવી શકતા. તે જાણી લો, પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે કે તેને પ્રેમ કરવામાં આવે અને તેની પ્રશંસા કરવામાં આવે. પ્રત્યેક મનુષ્યને વિશ્વાસમાં મહત્વપૂર્ણ સમજવાની જરૂર છે. અનુભવ કરો કે સામેવાળા મનુષ્ય પોતાના સાચા મહત્વ વિશે સજાગ છે. તમારી જેમ તે પણ અનુભવે છે કે દરેક મનુષ્યમાં ઉપસ્થિત જીવન સિદ્ધાંતની અભિવ્યક્તિના કારણે તેની ગરિમા છે. જ્યારે તમે તેને સચેતન રૂપથી કરો છો, તો તમે સામેવાળાને સશક્ત કરો છો અને તે તમારા પ્રેમ અને સદ્ભાવનાને તમને પરત આપે છે. મેરી સી.એ હંમેશા અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. આ જ સપનાને પૂરું કરવા માટે કોલેજના થિયેટરમાં પ્રશિક્ષણ લીધું અને પછી તેને એક મહત્વપૂર્ણ ક્ષેત્રીય થિયેટર કંપનીમાં કામ મળી ગયું. તે દેશના અપરિચિત ભાગમાં પહોંચી ગઈ. પહેલીવાર જ્યારે તેણે નાટકમાં અભિનય કર્યો, તો દર્શકોએ તેની મજાક ઉડાવી. નિરાશા અને ગુસ્સામાં તેણે નિર્ણય લીધો કે તે વિસ્તારના મનુષ્ય મૂર્ખ, અજ્ઞાની અને પછાત હતા. એ સૌ લોકોથી તે નફરત કરવા લાગી. ઘણા દુઃખદ અનુભવો બાદ તેણે કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી. જે જૂના વિસ્તારમાં પરત ફરી, જ્યાં તે મોટી થઈ હતી. તેણે થિયેટર છોડીને વેટરનું કામ શરૂ કરી દીધું. એક દિવસ તેણે લેક્ચર સાંભળ્યું કે પોતાની સાથે સારા કેવી રીતે રહી શકાય. આ ભાષણમાં તેની જિંદગી બદલાઈ ગઈ. તે જાણી ગઈ કે તેણે ક્ષેત્રીય કંપનીના પોતાના આરંભિક અનુભવમાં અતિ પ્રતિક્રિયા કરી હતી. તેણે પોતાની સામે સ્વીકાર કર્યો કે તેનું પહેલું નાટક સારું ન હતું અને નવી હોવાના કારણે કદાચ તે પોતાનું સૌથી સારું પ્રદર્શન ના કરી શકી. દોષ દર્શકોનો ન હતો, પરંતુ તેની રીતનો હતો. તેણે તેની પ્રતિક્રિયાનો સ્વીકાર કર્યો કારણ કે તેણે પોતાની નકારાત્મક ઉર્જાને પરત કરી દીધી. મેરીએ મંચ પર પરત ફરવા અને પોતાનું અભિનેત્રી બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવાનું નક્કી કર્યું. તે સાચા મનથી દર્શકો અને પોતાના માટે પ્રાર્થના કરતી હતી. તેણે પ્રત્યેક રાત્રે મંચ પર જતા પહેલા પ્રેમ અને સદ્ભાવના વ્યક્ત કરી. તેણે દાવો કરવાની આદત નાખી કે ઈશ્વરની શાંતિ હાજર લોકોના હૃદયમાં પ્રવાહિત થઈ રહી છે અને તે પ્રેરિત થઈ ચૂક્યા છે. પ્રત્યેક મંચનના તે દર્શકો તરફ પ્રેમના વિચાર પ્રવાહિત કરતી હતી. આ થિયેટરમાં તે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ગઈ કે તે પોતાની સદ્ભાવના અને આત્મસન્માન બીજાની તરફ સંપ્રેષિત કરે છે અને તેઓ જ ઉત્તર આપે છે. વિશ્વમાં કેટલાક મનુષ્ય જટિલ હોય છે. તેઓ અતડા અને માનસિક રૂપથી વિકૃત હોય છે. કેટલાક માનસિક અપરાધી છે, જે વિવાદશીલ, અસહયોગી, ઝઘડાળુ, દોષી અને જીવન પર ખરાબ ધબ્બો બની ચૂક્યા છે. તેઓ મનોવૈજ્ઞાનિક રૂપથી બીમાર છે. તેમના મસ્તિષ્ક વિકૃત અને બેડોળ બની ગયા છે. કદાચ અતીતમાં મળેલ ખરાબ અનુભવના કારણે. જો આવા મનુષ્ય સાથે તમારો સામનો થાય, તો તમે શું કરશો? પ્રલોભન એ છે કે તમે તેની નકારાત્મક ઉર્જાને નાપસંદગીના રૂપમાં તેમની જ તરફ પરત ફેરવી દો. પરંતુ આમ કરવા માટે પહેલા તેમની નકારાત્મકતાને પોતાની અંદર ઉતારવી પડશે અને બધા ખરાબ પ્રભાવોને ગ્રહણ કરવા પડશે. તેને બુરાઈના બદલે ભલાઈ આપવાનો પ્રયત્ન કરો. તેનાથી એક ઢાલ બને છે જે તેના મુશ્કેલ અને અપ્રિય દ્રષ્ટિકોણથી તમારા પર પ્રભાવ નથી પાડવા દેતી. તમારી કરુણા અને સમજના ભાવ તેમને બદલવાની પ્રતિક્રિયાને પણ ગતિમાન કરે છે. તમે જોતા હશો કે મોટાભાગના લોકો નફરત, કુંઠિત અને વિકૃતિથી ભરેલા હોય છે અને તેમની અસીમિત બુદ્ધિમત્તામાં તાલમેલ નથી હોતો. આ પ્રકારના વ્યક્તિ શાંત, ખુશ અને સુખી લોકોથી દ્વેષ કરે છે. સામાન્ય રીતે તેમની આલોચના કરે છે, નિંદા કરે છે અને ખરાબી કરે છે, જે તેમના પ્રત્યે ઘણા સારા અને દયાળુ હોય છે. તેનો વિચાર છે કે જ્યારે હું આટલો દુઃખી છું, તો તેઓ આટલા સુખી કેમ છે? તે તેમને નીચે ઘસડી પોતાના સ્તર સુધી લાવવા ઈચ્છે છે. જૂની કહેવત આજે પણ સાચી છે, દુઃખી મનુષ્ય સાથ પસંદ કરે છે. જ્યારે તમે એ સમજી લો છો, તો તમે અવિચલિત, શાંત અને ઉદાસીન રહી શકો છો. એક ટી નામના વ્યક્તિને લંડનમાં મારા ભાષણમાં સાંભળ્યા હતા. તેણે આ વિશે મને પોતાના અનુભવ જણાવ્યો. તે એક સ્વૈચ્છિક સંગઠનમાં સક્રિય થઈ ગયો હતો. એ આજુબાજુના વિસ્તારને સુંદર બનાવવાને લઈને ચિંતિત હતો. મોટાભાગના સ્વયંસેવક બગીચા બનાવવા, ખરાબ વિસ્તારને સાફ કરવા તથા ખંડેર ઇમારતોને સુધારવાના કામમાં યોગ્ય રુચિ લેતા હતા. તદુપરાંત
એક વ્યક્તિ બીજાના પ્રત્યેક પ્રસ્તાવનો વિરોધ કરતો હતો. એટલું જ નહીં, તે બીજાના ઉપદેશો પર હુમલો કરતો હતો. તે સમૂહની બેઠકોને એટલી અપ્રિય બનાવી દેતો હતો કે તેના સદસ્યોની સંખ્યા ઘટવા લાગી. કેટલાક અન્ય સદસ્યો બ્રુસની પાસે આવ્યા. તેણે સલાહ આપી કે તેઓ સાથે મળીને તે ચીડિયા વ્યક્તિને સંગઠનની બહાર કાઢી દે. તે તેમની સાથે આ યોજનામાં ભાગ લેવાનો જ હતો. ત્યારે જ તેણે અનુભવ કર્યો કે આમ કરવું એ મનુષ્યના ખરાબ દ્રષ્ટિકોણને વધારવા સમાન હશે. તેના કારણે તે કલ્પના કરવા લાગ્યો કે તે વ્યક્તિ સમૂહનો ખુશનુમા સહયોગી સદસ્ય બની રહ્યો છે. પ્રત્યેક મીટિંગ પહેલા બ્રુસ એક ખૂણામાં પુનરાવર્તન કરતો હતો, હું પોતાની અંદર સદ્ભાવ અને શાંતિના સિદ્ધાંતની સાથે સાચા સામંજસ્યમાં વિચારતો બોલતો કે હું શું કામ કરું છું. અમારા સંગઠનના સદસ્ય દૈવીય વિધાનમાં દયાળુતા અને ઉદ્દેશ્યની સાથે કામ કરે છે. કોઈ મતભેદ, કોઈ અપ્રિયતા નથી. રચનાત્મક જ્ઞાન અમારા દરેકના કાર્યમાં નેતૃત્વ, નિયંત્રણ અને માર્ગદર્શન આપી રહ્યું છે. જે માણસે આટલી બધી મુશ્કેલીઓ પેદા કરી હતી, તેણે કેટલાક સપ્તાહ બાદ એક પ્રસ્તાવ મૂક્યો. તેણે એટલા સારા સહયોગી રીતથી પ્રસ્તાવ મૂક્યો કે તેને આખા સંગઠનની સંમતિ મળી ગઈ. તેમાં તે લોકો પણ હાજર હતા જે પહેલા તેને બહાર કાઢવા માંગતા હતા. ઘણા વર્ષો પહેલા એલિસ ઓ નામની એક યુવતી મને મળવા આવી. લાંબા સમયથી ઓફિસની એક યુવતી તેને નફરત કરતી હતી. એલિસને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે તે બીજી યુવતીની સગાઈ કંપનીના સીઈઓ સાથે થઈ ગઈ, જેને એલિસ ઘણા સમયથી પ્રેમ કરતી હતી. એલિસ જે યુવતીને નાપસંદ કરતી હતી, તે લગ્નના એક દિવસ પછી પોતાની પુત્રી સાથે ઓફિસમાં આવી, જે પુત્રી તેના પહેલા લગ્નથી થઈ હતી. એલિસને ખબર ન હતી કે તે યુવતીની પુત્રી પણ છે કે તે પહેલાથી જ પરણેલી છે. જન્મજાત સમસ્યાના કારણે તે યુવતીની પુત્રીના પગમાં સ્ટીલની પ્લેટ હતી. એલિસે સાંભળ્યું તે પુત્રીની પોતાની માતાને કહી રહી હતી, શું અહીં મારા નવા પિતા પણ કામ કરે છે? હું આ જગ્યાને પ્રેમ કરું છું કારણ કે તે તેવા લોકોથી ભરેલી છે જેને હું પ્રેમ કરું છું. મારું દિલ અચાનક તે નાની પુત્રી પર આવી ગયું. એલિસે મને જણાવ્યું, હું જાણતી હતી કે તે કેટલી ખુશી અનુભવી રહી હશે. મને એક ઝલક દેખાઈ કે આ યુવતી આટલી વિપરીત પરિસ્થિતિઓમાં બાદ પણ કેટલી ખુશ હતી, જેના વિશે હું જાણતી પણ ન હતી. અચાનક મેં તેના પ્રતિ પ્રેમ અનુભવ્યો. હું તેની ઓફિસમાં ગઈ અને તેને અભિનંદન આપતા તેની ખુશીની કામના કરી, અને મેં આમ દિલથી કર્યું. તે ક્ષણે એલિસે અનુભવ કર્યો કે જેને મનોવૈજ્ઞાનિક પરાનુભૂતિ કહે છે તે સહાનુભૂતિ નથી, જેમાં આપણે બીજાની ભાવનાઓને સમજીએ છીએ. આ તેથી પણ વિશેષ છે. તેનો અર્થ એ છે કે કાલ્પનિક રૂપથી પોતાને બીજા મનુષ્યના માનસિક દ્રષ્ટિકોણ અને અવસ્થામાં રાખવું. જ્યારે એલિસે પોતાના માનસિક મૂડ અથવા દિલને તે બીજી યુવતીની જગ્યાએ રાખ્યું, તો આમ લાગ્યું જેવી રીતે બીજી યુવતીની જેમ વિચારવા લાગી, તે બીજી યુવતીની જેમ અનુભવ કરવા લાગી હતી, અને તે બાળકીની જેમ પણ, કારણ કે તેણે સ્વયંને બાળકીની જગ્યાએ રાખી દીધી હતી. જ્યારે પણ તમારા મનમાં કોઈને નુકસાન પહોંચાડવા અને તેના વિશે ખરાબ વિચારવાની ઈચ્છા હોય, સ્વયંને માનસિક રૂપથી મોજેસના મસ્તિષ્કમાં રાખો અને 10 કમાન્ડમેન્ટના દ્રષ્ટિકોણથી વિચારો. પરંતુ તમે ઈર્ષાળુ, જલનખોર અથવા ગુસ્સાવાળા છો, તો સ્વયંને ઈસા મસીહના મસ્તકમાં રાખો અને તે દ્રષ્ટિકોણથી વિચારો. ત્યારે તમે આ શબ્દોની સચ્ચાઈનો અનુભવ કરશો. એકબીજાને પ્રેમ કરશો. કોઈને પણ અનુમતિ ન આપો કે તે તમારો ફાયદો ઉઠાવે અથવા પોતાના વ્યવહારને ના તમાશા, રોવાના નાટક અથવા ભાવનાત્મક બ્લેકમેલના અન્ય રૂપથી પોતાની વાત મનાવે. આ તમને ગુલામ બનાવવા તરફ તમારી સાથે પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરશે. દ્રઢ અને દયાળુ રહો, પરંતુ ઝૂકવાથી ઇનકાર કરો. તૃષ્ટિકરણ ક્યારેય જીતતું નથી. તેમના અપરાધ, સ્વાર્થ અને અધિકારવાદિતાથી યોગદાન આપવાથી ઇનકાર કરો. યાદ રાખો, માત્ર યોગ્ય કામ કરો. તમે અહીં પોતાના આદર્શ પૂરા કરવા અને શાશ્વત સચ્ચાઈઓ તથા જીવનના આધ્યાત્મિક મૂલ્યો પ્રતિ પ્રામાણિક રહેવા માટે આવ્યા છો. વિશ્વમાં કોઈને પણ પોતાના જીવનના લક્ષ્ય અને ઉદ્દેશથી ભટકવાની શક્તિ ન આપો. તમારી છુપાયેલી પ્રતિભાઓને વિશ્વ સામે વ્યક્ત કરવાની છે, માનવતાની સેવા કરવાની છે અને ઈશ્વરની બુદ્ધિમાની, સત્ય અને સુંદરતાને વિશ્વના દરેક મનુષ્ય સામે પ્રગટ કરવાની છે. પોતાના આદર્શ પ્રતિ પ્રામાણિક રહો. નિશ્ચિત રૂપથી અને પૂરી રીતે જાણી લો કે જે પણ
તમારી શાંતિ, ખુશી અને સંતુષ્ટિમાં યોગદાન આપે છે તે દુનિયાના દરેક મનુષ્ય માટે વરદાન હશે. અંશની ખુશી સંપૂર્ણ ખુશી છે, કારણ કે સંપૂર્ણ અંશમાં છે અને અંશ સંપૂર્ણમાં છે. પોલ કહે છે કે સૌને પ્રેમ કરો. સ્વાસ્થ્ય, ખુશી અને માનસિક શાંતિનો નિયમ જ પ્રેમને સંતુષ્ટિદાયક બનાવે છે.